હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. કેમ છો જય શ્રી કૃષ્ણ બધાને? મજામાં? હા, નીંદરમાં હી પણ મજમાં તો આપણે હી જ છે. બરાબર 11 વાગ્યા, હમણાં આવશે 5 મિનિટમાં અરમાન. ને આપણે લેપટોપ લઈ લીધું આજે, કેમ કે સ્કેડ્યુલ બનાવવાનું હોય રેસ્ટોરન્ટ બધાનું, નેક્સ્ટ વીકનું આખા અઠવાડિયાનું બધાનું. તો શનિવારે આપણે લેપટોપ લઈ જઈએ, બધું સામાન લઈ લઈએ અને નીકળી આવે. ઓલું ઓટ શેક તો ભરી લીધું હે, હવે કઠોળ જે બોઇલ કર્યા હે ભરવાના બાકી હે ખાલી, બસ. હાલો, ઓહો ગાઈઝ, આજે યલો વોર્નિંગ છે અને વરસાદ જેવો ફૂલ ચાલુ જ છે. ગાઈઝ, આપણે કઠોળ બોઇલ કરતા એ ભરી લીધા હે, બરાબર. આજે અરમાનને બહુ વેઇટ નહીં કરાવ્યું આપણે, 1 મિનિટમાં આવી ગયા હતા આપણે અંદર. હેલો અરમાન, કેમ છો? શાંતિ. આજે ખાધું પીધું? આજે મજા નહીં. મેં ઉઠ્યો આજે લેટ. ઉઠીને સૌથી પહેલા તમને કોલ કર્યો. મેં કીધું તમે તમારા કરતા બી લેટ સુતા હશો. હું 4 વાગે યાર જોયું, મને લાગ્યું મેં 3 વાગે સુતો મેં. તો એમને કઈ ખાધું નથી એમને મેમ. પહેરું સીટ બેલ્ટ પહેરું. હા યાર, આ બેગ ચાલુ. તો આજે કાંઈ જ નથી ખાધું તો? હું વોટ્સએપ લાવ્યો હોય તો આપી હે નહીં, અને આવું બધું તો ભાવે નહીં કે હાલો બે અડધો પી લે એટલે કામ થઈ જાય. સાંજે હું ખાધું હતું? સાંજે પછી ગયા હતા રેસ્ટોરન્ટ સરદારજી. હા, કોણ રાત્રે બધા બેઠા હતા. હા, જમવાનું બનાવેલો, બધા લેટ આવ્યા હતા. હા, તારે ઓલમોસ્ટ બધા રેસ્ટોરન્ટ વાળા છે એટલે બધા લેટ જ આવે વીકેન્ડના. નીંદર આવે છે જબરદસ્ત. અરે નીંદર તો ભાઈ માંડ ઉઠ્યો હું, ખબર છે. We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. ચલો ગાઈસ, પહોંચી ગયા છીએ અમે રેસ્ટોરન્ટે. આજે લંચનું કંઈ નક્કી નથી. આ બાજુથી ભાઈ વરસાદ આવે છે બહુ, આપણો મોબાઈલ આગળથી ભીનો થઈ જ ગયો છે, વધારે થાય એની પહેલાં. આજે લંચની કંઈ ખબર નથી. ગઈકાલે હાલો વધારે સ્ટોક હતો, આજે કાંઈ એટલે કાંઈ સ્ટોક છે નહીં. બરાબર, ધન્યવાદ અરમાનનો. કરશું કંઈક. હાલો ગાઈસ, પબ્લિક બધી રાહ જોવે આપણી. ઓ માં, સારું હાલો. અહીંયા ધુલ્લાને પેલા અમારી ભેગો આવવાનો હતો ને હવે નહીં. गाइस, आंटी कैसा रहा दिन आपका? एकदम झकास. हाँ अरमान, थक गए भाई. ले मैं तो 4 बार. अरे आंटी से सीख कुछ, उनकी उम्र देख, ओए 1971 बोर्न है, मतलब कि 30 और 20 50 54 नहीं 55 आंटी. ओए जाओ ए. हो रहा है 54 है आंटी की और अरमान की 20 है. फिर भी देखो. सूर्या, हेलो. how are you bro? Very good. How are you? Really good. Very tired, bro. Very tired. I'm good but not good. You know, I'll go home, then I'll have my food, I'll wash vessels, whatever my friend made for me, right? And then I'll edit my video, then I'll go to sleep at around 3 o'clock. बट ऐसे नहीं बोलते आई एम गुड बट नॉट गुड. आई एम नॉट गुड बट ओके. I'm not good but okay, ऐसा आंटी ने सिखाया मेरे को, ऐसे बोलना है. I'm good but not good ऐसा नहीं बोलते हैं. समझने वाले तो समझ जाते हैं आंटी, बट प्रॉपर इंग्लिश ये होती है ना, ऐसे पता ना जाते है ना आप. सही बात है. कोई ना आंटी, कोई ना. અરમાની ફોન બંધ કર્યો તો? ફોન બંધ કર્યો તો? કોણે કર્યો? ખાવાનું બનેલું હોય ઘરે એમ? ના હજી પૂછ્યું નહીં, ઘરે જઈને ખબર પડે. હજી ફોન नहीं કર્યો था? हाँ. आंटी आप घर पे बनाएंगे या बना हुआ है? पता नहीं, बच्चों के मूड के ऊपर है. कभी कभी बनना होता तो भी लाके रखा होता है उन्होंने खाने के लिए.
मम्मी का फोन आ रहा है देखो। कभी कभी बस कर लेते हैं, क्या कर लेते हैं? टाइम पास कर लेते हैं. सही है. You love dosa, right? I'll have dosa with mushroom. Mushroom and masala both. Nice. I don't know what my friend has made for me. मैं घर पे सही. दाल चावल और पुदीने की चटनी बना के आई हूँ. हाँ? दाल चावल और पुदीने की चटनी. आहो. हाँ. वो तो बोलते कभी कभी खाना बना होता फिर भी लाके रख देते. सुबह बना के आए थे? हाँ. तो सुबह फिर पूरे दिन का? हाँ, सुबह मैं पराठे बना के आई थी, दाल चावल बना के आई थी और चटनी. मैं निकलने लगी तो जरा बोलता छोड़ देता हूँ, तो मैंने बोला चल इसी खुशी में चटनी बना देती हूँ. કઈ ના ગાઈસ. बलविंदर आंटी भी यहीं पे મમ્મીનો ફોન બેક ટુ બેક આવે છે તો એમનો ઉપાડ લો. ઓકે સૂર્યા બ્રો, ગુડ નાઇટ. ગુડ નાઇટ. Good night. ગુડ નાઇટ. હું ફોન કરી લઉં ગાઈસ, પછી ઘરે જઈને મળું તમને. ઓહો હાલી રહ્યું છે એમને. રિયા આમ સાઈડમાં આવી જતું. આ ગૌરાંગ પારેખામાં મજૂર જો. ઉભા હું બૂટ ઉતાર લઉં પેલા. હા ભાઈ, હવે ઘર ક્લીન થઈ ગયું છે. તો બૂટ ઉતાર્યા ને શું કહેવાય? ઉતાર્યા પણ અહીંયા ઉતારવાના, હવે અંદર લઈને અહીંયા અંદર ગયો જ નહીં મેં. હા તો તું જા, આર્ગ્યુ ના કર. ના નહીં ગયો. ભૂખ નહીં લાગી તને? ના નહીં લાગી. હવે ભૂખ નહીં લાગે નહીં ખાય. અરે તો રિયાને કહું, તને ના કહે. તારે સેન્ડવિચ કેવી ખાવી છે કે મેં સેન્ડવિચ ચીઝ વાળી. રવિ તારી જરૂર હતી આઈ જા ને. મારી જ જરૂર હતી. પણ ભાઈ હું ઢોસા વાળી આ સુગંધ આવતી હશે મારામાં, હાલશે તને? ચાલે ચાલે હે? ટેબલમાં તો ચાલે. ટેબલમાં કઈ પ્રોબ્લેમ નહીં આવે તને? ટેબલમાં કશું પ્રોબ્લેમ નહીં આવે? હા, ડ્રેસિંગ ટેબલ વેબલમાં કાંઈ? બરાબર કાંઈ જા હે ને બંધ કરું હું, મારે પછી એને આવી જાય ઓલી. પ્લીઝ પહેલા આમ જાને. ઓ ભાઈ હા, એ ત્યાં આવશે ગૌરા કે ત્યાં નહીં આવે, ત્યાં નીચે તો પેલું એ નહીં આવે. ભાઈ આખું બની જાય હવે પછી કહું. અને ભાઈ એક ભાઈની કમેન્ટ આવી હતી, ભાઈ તમે ફ્રીજ તો બતાવ્યું જ નહીં, ફ્રીજ તો બતાવો. ગૌરાંગ પાસે જો ભાઈ નીટ એન્ડ ક્લીન. તો તારી પકડી ગયો છે, બહુ mess થોડુંક મેસી થઈ ગયું છે. અરે યાર થોડુંક મેસી થઈ ગયું છે. ગૌરાંગે હાથીને વધારે સાફ કર્યું હતું. ગૌરાંગની પોઝિશન અને સ્થિતિ છે ને એની બિલકુલ વિરુદ્ધ એણે હે ને સાફ સફાઈ કરી હતી. ગૌરાંગ જો હે ને તું લાવજે ચકાચક અમૂલ ગોળ. આમ જો ફોટો ફૂલ ચટણી કેટલા ફેટનું છે? ફ્રીજમાં છે. 6% ફેટ. એ તો તમને કીધું જ નતું મેં. વોટ ઉપર? હા હાલા ઉપર. ઉપર તો યાર હતું ને એવું ને એવું જ છે બધું. કેમ કે આપણે વસ્તુ જ એટલી બધી છે ને કે ગમે એટલું ટ્રાય કરીએ આપણે. થોડા દિવસ હા એ તો એવું જ રહ્યું. લાને કરો દે, આપણે ફાઇનલ રિઝલ્ટ બતાવશું. અહીંયા જો જીનલ મારી માટે મહેનત કરે બિચારી. થેન્ક યુ જીનલ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. પ્રોબ્લેમ. ચીઝ તો ખાવાનું જોઈએ ને અમૂલનું. કાંઈ નહીં ગાઈઝ, હું નાતો આવું પછી ગૌરાંગને કંઈક હેલ્પ કરાવી શકીશ તો કરીશ, બાકી સ્કીમ આપી દે. ગૌ મને આપતો હોય ને એવી. બરાબર ગૌ બહુ આપે મને સ્કીમ. નાતા આવીએ આપણે. હા તો ગાઈઝ નાઈ ધોઈને આપણે હે ને હોલ બાજુ પ્રસ્થાન કરી રહ્યા છીએ અને જોઈએ કેટલાક પહોંચ્યું છે આપણા ગૌરાંગભાઈનું અને જીનલ બેનનું ડ્રેસિંગ ટેબલ. આખે આખું બતાવવામાં આવશે, બની જશે પછી. એ તું હેલ્પ કરાવી તો થાય, બાકી ના થાય. હાલો બેસી જાઓ બસ હું તે. અહીં સુધી મોસ્ટ પ્રોબેબલી 2-3 4 ખાના બાકી છે બનાના. હા ત્યાં સુધી ખાઈ લઈશ. ત્યાં સુધી એવી અમારી આશા છે અને આશા અમર છે. ના ના થઈ જશે. અને નહીં થાય તો પછી હું ખાઈને બેસી જઈશ તમારે ભેગું. બીજું હું ના, અમારે એવું નથી કરવું. નહીં. સારું અમને બધાને કષ્ટ નથી આપવો ઘરના. 2 જણ તો બસ લઈને હુઈ ઉઈ ગયા છે. એટલો બધો કષ્ટ થાય કે ઉઈ ગયા. કોણ પ્રિયા લઈને હોઈ ગયા? એને મગજ માર્યું હતું, આમાં મગજ માર્યું હતું એને. બધાએ માર્યું હતું. બહુ જ
મજા ગઈ હતી વખતે બહુ મજા આવી હતી ભાઈ ત્યારે તો અમે ઇનિશિયલ સ્ટેજમાં હું લેનીને 2 બાટકી હતો ને બહુ મજા આવી ત્યારે હું હતો નહીં નકર મજા આવત પણ વાંધો નહીં અહીંયા જો વાહ જીનલ વાહ હું બીજી બનાવું ના આટલી કાફી હે બસ બસ 2 સેન્ડવિચ હા સાચે એને હું ખા પછી મને સાચે કે એનફ બનાવી તો પછી મેં હા ગાઈસ જો કેટલી મહેનત કરે બિચારો હા એક બાજુ મેં ખાધો એક બાજુ અહીંયા ખવાઈ રહ્યું છે જો અને અહીંયા જીનલ ખાઈ રહી છે બિચારો ગવા એકલો માથા પછાડી રહ્યો છે અંદર ને અંદર હો બારે તો હવે હાથ પછાડે ક્યારે થઈ રહેશે 9 વાગ્યાના લઈ ગયા હે અત્યારે વાગ્યા હે 1:30 અને હજી આટલા બધા સ્ક્રૂ પડ્યા હે મતલબ એસેમ્બલિંગ હજી બહુ બધું બાકી છે આના ઉપરથી એવું લાગી રહ્યું છે એટલે તારે જોઈન થવું જોઈએ 2 ડ્રોવર બાકી છે હા પેલું એક મોટું ડ્રોવર કયા ઉપર તો 2 ડ્રોવર હે ને નીચે 2 ડ્રોવર ને ઉપર 2 ડ્રોવર એ તો ઓપન છે વચ્ચે વાળું ઓપન હે એ ઉપરના જે 3 છે ને હા બોક્સ એ ઓપન છે નીચે 2 બાકી અને આ પેલું મોટું અચ્છા બાકી. એક હોરિઝોન્ટલ ડ્રોવર અને એક ટેબલ બેસવાનું આગળ તમારે એમ હો 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 આખા ઘરની મહેનત છે આમાં મારા મેં નહીં સિવાય કરી મારે પણ મારા સિવાય મારા સિવાય બધાએ કર્યું આપણા બે સિવાય હમ નહીં તો તે હારે હારે તે ખવડાવ્યું તો હે ને બધાને મેં એ નહીં ના બધાએ વારાફરતી કર્યું છે Now Jinal is also on the floor. શીખું છું શીખે છે પતો આવ્યું પછી ફર્નિચરનું કામ છેલ્લે છેલ્લે પતો આવ્યું પછી શીખે જો જીનલ બીજું બધું તો કરી દીધું છે જો ગાઈસ આ ઢાંકણું આ જે હેન્ડલ છે ને આમ હોવું જોઈએ આમ આ નીચે વાળું આ જે છે ને ફેસિંગ નીચે જવું જોઈએ અને આ જો ડોર હવે આમ ખુલશે અને આ આવી રીતે ખુલશે અને આ પહેલી વાર નહીં થયું આ ત્રીજી વાર આવું નવું કર્યું છે એને તું ઢીલું કર લે હવે હું કરું આગળનું કામ હું કરું હવે ના વિશ્વાસ મૂકો પાછા તો ફરીથી ખોલાઈ કરે બધું. અને એક જ બાજુનું કાઢવાનું છે કાઢી દેવાનું એક બાજુ બસ થઈ ગયું બીજું કશું જ ના કરીશ તું કશું જ ના કરીશ હવે બધું હું કરું બિચારાનું આવી રહ્યું છે હવે આવી રહી છે અને હું એટલે તું કર્યું ભાઈ હવે તે 2-3 વાર એટલે હવે આ ઓન ધ ફ્લોર આવવું પડે ઓન ધ ફિલ્ડ બીજા હા બાપા અમુક વસ્તુ કોમ્પ્લિકેટેડ કામ થાય આપણાથી ઈઝી કામ ના થાય એવું હોય સાચી વાત છે કઈ વાંધો નહીં આપણે હે ને આપણું પલારવાનું હે બધું કરી નાખીએ વાગ્યા જો વાગ્યા ગાઈસ 2 વાગી ગયા આપણે હા સાફ કરતો તો જો મેં વીજનું મશીન ચકાચક કરી નાખ્યું જો મસ્ત મજાનું હા સાફ હજી આ ધોવાનું છે આ નીચે લાગે અહીંયા મને નથી ખબર મેં આજે જોયું અહીંયા લાગે નીચે એટલે આમાંથી બધો કચરો અહીંયા પાડવાનો એટલે એમાં ભેગો થાય પેટીમાં અને પેટી પછી ધોઈ નાખવાની હાલો એ ધોઈ નાખીએ આપણે અને પછી આપણે હજી ઓટ્સ પલાળવાના કઠોળ પલાળવાનું બધું કામ છે આ હવે બની જાય તો એ કાલે બતાવીશ અત્યારે આપણે ટાઈમ નથી ગાઈઝ જો કામ હાલી રહ્યું છે ઓલમોસ્ટ ફિનિશ થવા આવ્યું છે પણ તમને આજે બતાવવામાં નહીં આવે થોડુંક જ બાકી છે કામ કાલે તમને બતાવશું મારે બ્લોગ ત્યાં જ એન્ડ કરવો તો એ લોકો એટલી વાતો કરે છે ને તમને કંઈ સંભળાશે નહીં મારું હા ખાવાની આવી ગઈ મજા અને આ બ્લોગને અહીંયા પૂરો કરી આઈ હોપ તમને મજા આવી છે મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ If I called you tonight, would it feel the same? Or have we both moved on to different